મનીષા આવી ગયો. હું તમારા માટે લીંબુ શરબત બનાવતા હોઉં. આ શું મગાવ્યું છે તે? અરે ઈ મારું નથી, આ બાજુવાળા ભાભીનું છે. ઈ બહાર ગયા હતા ને તો એનું પાર્સલ આવ્યું હતું તો મેં લઈ લીધું. તો પછી પણ તારે ખોલવું શું કામ જોવે? એણે જ કીધું હતું કે એકવાર ખોલીને ચેક કરી લેજે કે બરાબર છે ને એમ. ઠીક, કાંઈ વાંધો નહીં, જા મારી માટે લીંબુ શરબત બનાવી આવ્યો. હા વાંધો નહીં. મનીષા, તે બાજુવાળાનો ડ્રેસ જે લીધો હતો પાર્સલ વાળો એ આપી દીધો? ના ના, હજી આવ્યા નથી ને તો નથી આપ્યો. ઠીક, કાંઈ વાંધો નહીં. અને મને એક વિચાર આવ્યો આ ડ્રેસ જોઈને કે લગ્ન પહેલા તો તું આવા ઘણા બધા ડ્રેસ પહેરતી હતી અને હવે લગ્ન પછી તું ખાલી ડ્રેસ અને સાડી જ તે શું કામ પહેરે છો? પહેલાની વાત અલગ હતી ને હવે મારા લગ્ન થઈ ગયા છે ને લગ્ન પછી છોકરીઓ આવા કપડાં થોડી ના પહેરે. કેમ એમ? લગ્ન પહેલા તો બહુ એવું મન થતું હોય તો લગ્ન પછી શું એવું મન ન થાય? અને તને એવું કોણે કીધું કે લગ્ન પછી આવા કપડાં ન પહેરી શકે કોઈ? મમ્મીએ. અરે ખોટું કીધું છે તારા મમ્મીએ. છોકરો લગ્ન પહેલા જો બધું કરી શકતો હોય અને લગ્ન પછી પણ એ જ બધા કામ કરી શકતો હોય તો છોકરી શું કામ ન કરી શકે? મતલબ હું મારા મનમાં જે આવે એ પહેરી શકું ને તમે મને રોકશો નહીં? અરે શું કામ રોકું? પતિનું કામ હોય છે કે પત્નીનો સાથ આપવાનો, પત્નીની દરેક ઈચ્છાઓ પૂરી કરવાની. એને એવું ન હોય કે એને લગ્ન થઈ ગયા એટલે પત્નીને અંદર રૂમમાં પૂરીને રાખવાની. પણ લોકો કેટલી વાતો કરશે. અરે લોકો તો નહીતરે બોલવાના જ છે. આપણે ગમે તે કામ કરશું. કદાચ તું વિચારી લે કે સાડી પહેરીને આમ માથે ઓઢીને નીકળીશ ને રોડ ઉપર તોય આડોશી પડોશી કે જે લોકો તને જોશે ને એમ જ કહેશે કે ઓહો જો તો ખરી હજી આ માથે ઓઢીને નીકળે છે, કેવો જમાનો છે, કેવા ઘરવાળા છે, કેવું સાસરું મળ્યું છે. હવે એ જ વસ્તુ તું સારા સારા કપડાં પહેરીને નીકળ, માથે ઓઢીને નહીં નીકળ અને સારા સારા ડ્રેસ પહેરીને નીકળીશ જેમ લગ્ન પહેલા તું પહેરતી હતી તો એમ બોલશે કે ઓહો જોવો તો ખરી કેવા માણસો છે, આને કઈ ખબર નથી પડતી, સંસ્કાર જેવી વસ્તુ નથી. એટલે લોકો કાંઈ પણ કે આપણે આપણા મનનું કરવાનું અને આપણને જે યોગ્ય લાગે, જે બરોબર લાગે એ કરવાનું. અને એક વાત યાદ રાખજે કે ગામને લોકોને કે આ જેટલા આડોશી પાડોશી કે કોઈ પણ જે વિચારવા વાળા જે આપણે કહીએ છીએ ને કે આ શું કહે છે કે ઓલા શું કહે છે, એને ખુશ કરવા માટે થઈને આપણે આપણું બધું બદલાવવાનું જરૂરી નથી કે આપણે એની પ્રમાણે કપડાં પહેરવાની જરૂર નથી. આપણને જે બરોબર લાગે, આપણા મનને જે ખુશી મળે અને આપણે જેમાં ખુશ રહીએ એ આપણે કરવાનું છે. કેમ કે આ આપણું જીવન છે, આપણે કઈ રીતે જીવવું ને એમ કરવાનું છે. અને મને ખબર છે કે તને આવા કપડાં ગમે છે, એ ભલે અત્યારે પાડોશીએ મગાવ્યા હોય પણ તને જો આ ગમતા હોય ને તો તુંય મગાવી લેજે.